રાજભાઈને અહીંયા બોલાયા છે. ઝટ આવે તો વાત કરું. ક્યાં ગયા છે ને શું કરી રહ્યા છે કાંઈ ખબર નથી પડતી. બોલો ને ભાભી, કંઈ કામ હતું? કામ હોય તો જ બોલાવ્યા હોય ને રાજભાઈ. અને એ પણ અહીંયા ઘરેથી દૂર. તમને ખબર છે ને કે તમારા ભાભી કામ વગર કોઈ વાત નથી કરતા. હા ભાભી, મને ખબર છે કે તમે મને દીકરાથી વિશેષ રાખો છો અને ક્યારેય મારા વિશે કે મને ક્યારેય તુકારો નથી કર્યો કે નથી મને ક્યારેય ગુસ્સાથી વાત કરી. પણ તમારે કામ શું હતું તો મને ઘરની બહાર બોલાવ્યો એ મને કહો. વાત એમ છે કે હું તમને જે વાત કરવા અટાણે જઈ રહી છું ને એ વાતનું આપણા ઘર, તમારી, મારી હંધાઈની જિંદગી હારે જોડાયેલું છે. જો કદાચ તમને એમ લાગશે કે આ ભાભી હું વાત કરી રહ્યા છે, પણ તમને તો ખબર છે કે હું આ ઘરમાં આવી એ દીથી તમારું પાલન પોષણ કે જે કયો એ હંધું બરાબર કર્યું છે. અરે કેવી વાત કરો છો. હા, હગી માને ભૂલાવી દે એવી રીતે તમે મારું જતન કર્યું છે અને તમારા 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 પ્રેમમાં ક્યારેય કોઈ વસ્તુની ઉણપ ન થવી ભાભી. એટલે વિના સંકોચે તમારે જે મને કહેવું હોય ને એ કહી શકો છો. આ તમારા હરેક શબ્દનું પાલન કરવા માટે હું અહીંયા હાજર જ ઊભો છું. હંધી વાત સાચી, પણ આજે તો તમારે છે ને મને વસન આપવું પડશે કે હું જે કાંઈ પણ કહું ને હે તમારે માનવાનું છે અને પાછો સવાલ નહીં કરવાનો. ભાભી, કાંઈ મને સમજાણો નહીં તમે શું કહેવા માગો છો. હું તો તમારી દરેક વાત માનું જ છું ને, એમાં વસન આપવાની ક્યાં જરૂર છે. જુઓ રાજભાઈ, હા વાત જ એવી છે કે મારે વસન માંગવું જ પડે અને જો તમે વસન ન આપો ને તો મારે વાત કરવાનો કોઈ અર્થ જ નથી રહેતો. કારણ કે મારા વસનનું પાલન તમે કરી શકતા હોય તો જ વસન આપજો, નકર નહીં. અરે ભાભી, કેવી વાત કરો છો. તમારા વચનનું પાલન હું ન કરું તો કોણ કરે. હા ભાભી, હા તમને વચન આપ્યું બસ. હા કે તમે જે કહેવો ને એ હું કરી. ફરી નહીં જવાનું. હું જે કહું એ હંધુય કરવાનું. હું જે વિચારું, હું જે ઈચ્છું એ હંધુય તમારા હિતમાં વિચારું છું. જુઓ ભાભી, તમારે એટલું અચકાવવાની જરૂર નથી. મેં તમને વચન આપ્યું છે ને કે તમે જે કહેવો એ હું કરી અને મારા જીવના ભોગે પણ કરી. અને જો તમે કહેતા હોય ને કદાચ કે તમારે મારો જીવ જોઈએ તો અપ ઘડીએ કાઢીને આપી દો. જીવ નથી જોઈતો. જીવ લેવા થોડી બેઠીશું, પણ જે જોઈએ છે ને એ તમારે આપવું પડશે. અને વસન આપ્યા પછી ફરવાનું પણ નથી, એનું પણ વજન તમારે આપવું પડશે. અરે ભાભી, તમે કહો હું કઈ રીતે તમને વસન આપું કે તમને વિશ્વાસ બેસી જાય. તો મારા હમ ખાવ કે હું જે કંઈ પણ કહીને એનું તમે પૂરેપૂરું પાલન કરશો. ભાભી, હા તમારી વાત મને સમજાતી નથી. તમે આજે મારી પાસે વસન માગો છો, તમારા હમે ખવડાવો છો, એવી રીતે તમારે શું વાત કરવી છે કે તમે મને કહેતા એટલા અચકાવ છો. વાત જાણે એમ છે રાજભાઈ કે તમારે તાત્કાલિકપણે આ આપણું ગામ છોડી અને દેશવટો લેવાનો છે. ભાભી, હા તમે શું બોલી રહ્યા છો? એ જ બોલી રહીશું જે તમે સાંભળી રહ્યા છો. તમારે અને સિજ્ઞાએ તાત્કાલિકપણે આપણો દેશ છોડીને જતું રહેવાનું છે અને તમારે જ્યાં રહેવું હોય ત્યાં રહેજો. અને હવે તમે એમ નહીં પૂછતા કે તમારો વાંક ગુનો હું, અને પૂછવું હોય કે જાણવું હોય તો એ તમને કહી દઉં. ના ભાભી, જાણવાની કાંઈ જરૂર નથી. તમારા હમ ખાધા છે અને તમને વસન આપ્યું છે. ભાભી, આજ લગી મેં ક્યારે તમને ભાભી માન્યા જ નથી. તમને હું માં જ માનું છું. અને જો મારી માં વસન ફેંકે અને જો હું એનું પાલન ન કરું ને તો મારી જિંદગીમાં ધૂળ પડી ગયા. કાંઈ વાંધો નહીં માવડી, તમે કહો છો ને તો આ તમારો દીકરો આ ગામ છોડીને જતો રહે. હે ભગવાન, આ તુલસીમાં પાસે કેટલા ઝાડવા થઈ ગયા, કોઈ કાઢવામાં નથી સમજતું. ચલો બેરા,
કપડાં થેલો પહેર આપણો કેમ કે ફરવા જાવું છે બહાર? ફરવા નથી જવાનું, હા ગામ છોડીને જવાનું છે આપણે. હું બોલ્યા? એ ગામ છોડીને વહી જવાનું છે. કા પણ ગામ છોડીને હું કામ જવાનું છે? હા ભાભી છે ને એને મને દેશ વટો આપ્યો છે, એટલે કે ગામ છોડીને વ્યા જવાનું કીધું છે. પણ ભાભીએ તમને કઈ દેશવટો આપ્યો? કઈ કારણ તો હશે ને, કારણ વગર તો કઈ દેશવટો એમને એમ ન કારણ તો આપે. મને પૂછતી નહીં, તું થેલા ભરને. ભૂલ કરી છે તમે એવી ગામમાં, કેમ કઈ ખરાબ ભૂલ કરી છે? મેં કોઈ ભૂલ નથી કરી. તો એમને એમ તો દેશવટો કોઈ આપી જ ના દે. કોઈ છોકરીની શેરતી બેડતી કે એવું કર્યું તો અરે દેશવટો. કેવી વાત કરે છે તું? મારા મગજમાં કોઈ દી વિચારી નથી આવતો હોય, શેરતી કરવાની વાત કરે છે. તો એમને એમ તો કઈ ભાભી ગાંડા નથી થઈ ગયા કે એમને એમ દેશવટો આપી દે? આ જો મને આપી દીધો એને, અને મને પૂછવાની ના પાડી છે, બરાબર? હાલો. એમ થોડું હાલે કે તમને પૂછવા ના પડીને આપી દીધો. આ ઘર થોડું કઈ એના એકના બાપનું છે, હા ઘર આપણું છે. કઈ કરિયાવરમાં નથી લાવ્યા ને બાપાને ઘરેથી આ ઘર નહીં. જો મારી વાત સાંભળ, હા તને મારી ઉપર ભરોસો છે કે નહીં? તમારી ઉપર મને મારા જીવ કરતાં પણ વધારે ભરોસો છે. પણ આ આવી રીતે ભાભી દેશવટો આપી દઈ ને એ ન હાલે. હા મારા પોહાણની વાત નથી આ. જો હા મેં ભાભીને વચન આપ્યું છે, અને તારા ધણીનું વચન તોડવું હોય તો મને સવાલ કહે. હા જો તમારું વસન એ મારું વસન, એટલે હું તમને સવાલ તો નથી કરતી. પણ હા એકવાર ભાભી યારે તો હું જરૂર વાત કરી. હું તમારી યારે આવી જાય, તમે જ્યાં કહો ને ત્યાં હંજીએ તમારી યારે આવી જાય. હું તમને ના પણ નહીં પાડું, પણ એકવાર ભાભી યારે વાત કરું એટલો તો હક છે ને મારો. હા, તારે જેની હારે વાત કરવી એની કરજે, પણ આપણે છે ને લાંબી કોઈ લપ કરવા નથી. આપણને ભાભીએ કીધું છે ને એટલે આપણે ગામ છોડીને વહી જવાનું છે, બીજી કાંઈ વાત નહીં. પણ ગામ છોડીને આપણે જાહું ક્યાં, રહેવું ક્યાં, એમ કાંઈ તાત્કાલિક તો હંધુય ન થઈ જાય આપણે. જો હું છું ને હે બધું ઠીક થઈ જાય. તમે- તારે ખાલી મારી હારે આવવાનું છે, બાકી હું બધું સંભાળી લઈશ. તમે સોવો વાત હાચી, હંધુય ઠીક પણ થઈ જાય એ પણ વાત હાચી. પણ આમ હા આવી રીતે તો ન જ હોય ને. દેહવટો આપ્યો એનો પણ વાંધો નથી, પણ થોડોક વખત તો દેવો જોઈએ ને. હા તાત્કાલિક વહી જાય તો એમ તો ન જ હાલે ને. શું મારી વાત સાંભળ, હવે ભાભીના મગજમાં હું હાલતું હોય આપણને તો ખબર પણ ભાભી 8-10 દી તો હજી આપણને આ ઘરમાં રહેવા જ દે ને. એમ તો નથી કીધું ભાભીએ કે તમે આજના આજે ઝૂંપડી જાઓ. જો ભાભીએ મને એમ જ કીધું છે, તમે છે ને જેમ બને વહેલા ઘર છોડીને રહ્યા જજો. હવે જાવું છે તો પછી વાટ હું જોવાની હે? ભાભીએ આવું કામ કર્યું હોય છે? મારા મગજમાં તો એ વાત નથી બેહતી કે ઘર છોડીને વૈયા જાવ, દેહવટો આપ્યો. આ કોઈ વગર ભૂલે તો આવું ના જ કરે. ભાભીને પૂછવું તો પડશે જ ને કે આમાં ભૂલ કોની છે, શું છે, કારણ શું છે. હું મજબૂર છું, એને મારા હાથ બાંધી લીધા છે, એને મારી પાસેથી પહેલાં વચન લઈ લીધું, એટલે હું એને સવાલ નથી કરી શકું કે હું કામ મને દેશ વટો આપે છે. વચન તમારી પાસે લીધું છે, મારી પાસે તો નહીં ને. એટલે હું તો સવાલ કરી શકું ને, હું તો પૂછી શકું ને. તમારી પત્ની છું, પત્ની તરીકે આટલી તો ફરજ મારી છે જ. હા તને જેમ ઠીક લાગે એમ કરજે, પણ મેં કીધું એમ ભાભીની સામે વધારે પડતું ન બોલતી, કારણ કે હું વસને બંધાઈ ગયો છું. કે મારું વસન તૂટે ને એવું કાંઈ ન કરતી તું. ના તમારું વસન તૂટવા નહીં દઉં હું, પણ મારા મનમાં અમુક પ્રશ્નો ઉદ્ભવ્યા છે એ તો મારે પૂછવા જ પડશે ને. અને શું તમે કહેતા હોય ને તો હું મારા ભાઈને જાણ કરાવું. આપણે મારા ભાઈને ત્યાં વૈયા જઈએ આ ગામ છોડીને બીજા ગામ રહેવા. જો અહીંયાથી નીકળ્યા પછીનો પ્રશ્ન છે, ખટાણે આપણે કાંઈ પણ નીકળ્યા પછીનો પ્રશ્ન હું? હા તો મારા ભાઈને આપણે જાણ કરી દઈએ ને તો સીધા મારા ભાઈના ઘરે જ વૈયા જઈએ આપણે. આપણી પાસે સગવડ છે તો આપણે આમથી આમ ભટકવું હું, 1-2 મહિના મારા ભાઈના ઘરે રહેવું અને પછી આપણે આપણી કંઈક વ્યવસ્થા કરી લેવું એવું લાગે તો. જોયું જાય છે એ બધું. પછી જા ખટાણે તારે આપણો થેલો પેક કરાવ જા. હે ભગવાન, હવે જે મેં વિચાર્યું છે એ પાર પડી જાય ને તો બહુ સારું, એટલે મને શાંતિ થઈ જાય. હું સાંભળું છું ગામમાં? હું સાંભળું છું એટલે જે સાંભળ્યું એ સાંભળ્યું. આમાં મને ઉપર આવીને હું તૂટી પડ્યા છો. અરે જે સાંભળ્યું એ તને તો કેમ જાવ સામાન્ય વાત હોય એમ તું કહેશો? જે સાંભળ્યું એ સાંભળ્યું. સામાન્ય જ વાત છે ને. વાતમાં શું છે? કઈ વાતને લઈને તમે મારા ઉપર તાળું કોશો? જરા ચોખવટ કરો તો સમજ પડે મને. મને તો એ નથી ખબર પડતી
આવો મોટો તે નિર્ણય કર્યો, એ પાછો મને પૂછ્યા વગર નિર્ણય કર્યો, અને એ વાક વગર એમ, અને પાછી છતાંય તારા મોઢામાં તો સહેજ એની ભૂલનો પસ્તાવો જ નથી. તું તો એમ કહેશો કે મેં હું ભૂલ કરી, હું તમે આ બધે એટલે બરાડા પાડો છો. હા, હું એ જ પૂછું છું કે મેં એવી હું ભૂલ કરી કે આટલા બધા બરાડા પાડો છો? જી હોય એ ચોખવટ કરો એટલે ખબર પડે. આ રાજને શું કામ ગામની બહાર કાઢ્યો? દેશવટો આપવાની એને શું જરૂર છે? હવે રાજભાઈને દેશવટો આપ્યો એનું કંઈક કારણ હોય તો જ આપ્યું હોય ને. કારણ વગર તો મેં દેશવટો ન આપ્યો હોય. પણ મારે આ કારણ કોને જણાવવું ને કોને ન જણાવવું ને એ મારી મનની મરજી. એમાં તમારે વહીવટ કરવાની જરૂર નથી. જો બધી વાતમાં તારી મરજી નહીં હાલે, હરેક વાતમાં તું તારી મરજી હકાય છો. આયા આમ નિર્ણય કરવો છે, ગામમાં આમ કરવું. હા, તું મુખ્યાણી છો, પણ ગામની મુખ્યાણી છો. આ ઘરમાં તો છે ને મારું જ રાજ હાલશે. આયા તારે આ ઘરમાં છે ને ખીચડી વગાડવાની જરૂર નથી. આમાં હું કહું ને એમ જ થાય. એટલે આ છે ને તું પાછી જા અને રાજને કહી દે કે ઘરે પાછો આવ્યો આવે. બોલાઈ ગયો, થઈ ગયું. હા, રાજભાઈને મેં હું કામ મોકલ્યા, હું કામ એમને દેશવટો આપ્યો, એ હંધોય મારો વિષય છે. તમે આમાં સરસા ન કરો ને તો વધારે સારું. અને ક્યારના હું મંડાણા છો? તું આ ગામની મૂકી છો, ઘરની મૂકી નથી. અરે આ ગામની અંદર હંધાઈ નિર્ણયો મેં લીધા છે, તો મારા ઘરના નિર્ણયો મારે જ લેવાના હોય. એટલે છે ને આ દોડડા પણ કરવાનું રહેવા જ દો. એમ નહીં, આ રાજા હું એ રીતે હું એને ભૂલ કરી એમ મને કે ને, હું એને કોઈનું ખૂન કર્યું છે, કોઈને બળાત્કાર કર્યો છે, કે ચોરી કરી છે, કોઈને હેરાન કરે છે, કોઈ ગૌઢું માણા હોય એને હેરાન કરે છે, કોઈને એને માર્યા છે. હું એને ગુનો શું કર્યો? કે ચોરી કરી હોય તો હું એના કાંડા કાપી નાખું. અરે કોઈક ઉપર ખૂન કર્યું હોય ને તો કે હું એને છે ને કોર્ટમાં સજા ફટકારું, જેલની સજા હું ગવાહી આપી. જરા ધીમે બોલો ને, મને સંભળાય છે. આ ઊંચા અવાજે બોલવાથી કે તમે સાચા અને હું ખોટી નહીં થઈ જાઉં. અને રહી વાત રાજભાઈએ હું ગુનો કર્યો, તો એમના ગુના ગણાવવા બેહીને તો હમણાં છે ને તમારું નાક નીચું થઈ જાય. મારે કાંઈ કહેવું નથી. એટલે સુપ્રિયો ને ફરિયાદ આવી છે, પણ એ કોને કરી છે અને હું કામ આવી છે એ હંધુય હું જાણું છું. મારે કોને જણાવું ને કોને ન જણાવું મેં પહેલાં પણ કીધું ને, એ મારો નિર્ણય છે. એટલે તમે ન દોડાયા બનો. ને રાજભાઈને દેશવટામાં વાંધો નથી તો તમે હું કામ ડબકા મેલો છો? ઈ છે ને રાજના સંસ્કાર છે, સમજ્યા? એ તારી સામે કોઈ દિવસ બોલ્યો જ નથી અત્યાર સુધીમાં. તો ઈ તો તું મર્યાદા રાખ. તારે તો ગર્વ લીધા જેવી વાત છે કે મેં એને ગામની બહાર કાઢી મૂક્યો, છતાં એક શબ્દ વિરોધમાં નથી બોલ્યો. એવો દેર છે ને મળે ને. દેર ઈ દીકરો દેર નથી, એ તારો આપણે દીકરો કહેવાય. અને એને તે આવી મોટી સજા આપી દીધી. તો એ સજા આપવા માટે કંઈ મને શોખ નહોતો થતો. હા, મને કોઈ શોખ નહોતો થતો, પણ મોટી મુસીબતમાંથી બચી જાય ને એટલે મેં રાજભાઈને આ ઘરમાંથી ને આ ગામમાંથી કાઢ્યા છે. એટલે છે ને તમે તમારું કામ કરો. મને મારા કામમાં ડખા જોઈતા નથી. જો રાજ છે ને ખાલી તારો દેર નથી. ઈ પહેલા તું તો આ વર્ષોથી પહેલા હમણાં આવી છો, પણ એનો જન્મ થયો ને ત્યારનો છે ને એ મારો ભાઈ છે, મારો નાનો ભાઈ છે. એટલે તું ફાવે ને એવા નિર્ણય ન કરીએ કે એના માટે તારે મને પૂછવું પડે. તું છે ને આ મુખિયાણી તું બનશો ને એ છે ને તું બંધ કરી દેવે. આ મુખિયાણી તું બનશો અને તું ગામમાં જાશો ને એટલે તને બધાય માન આપે છે કે વાહ મુખિયાણી આવ્યા. બધાય તને એટલું બધું માન આપે છે ને, એટલે તને છે ને હવા કરી ગઈ છે, હવા. પણ એ હવા નહીં હાલે. અને હવા કરી ગઈ હોય ને તો ગામની બહાર રાખવાની. આ ઘરમાં એવું કાંઈ નહીં નિર્ણય કરવાનો જેનાથી આ ઘરમાં બધાને દુઃખ થાય. આ ક્યાર ના બોલે જાવ છો, હું સાંભળે જાઉં છું. પણ હવે સાંભળો, મેં નિર્ણય લઈ લીધો છે કે રાજભાઈ દેશવટો લેહે એટલે લેહે. એટલે છે ને હવે આ વિષય પર ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. તમે તમારું કામ કરો, હું મારું કામ કરું. સમજી ગયા? મારે છે ને રાજને કેવું પડશે, તારી ભાભી ભલે દેશવટો આપે, હું કહું છું ને તું આ ગામમાં જ રહેજે, આ ઘરમાં જ રહેજે. હું જોઉં છું કે તને આ ઘરમાંથી કોણ બહાર કાઢી મૂકે છે. આ ગામમાં અને આ ઘરમાં. ભાભી, હું ઝઘડો કરવા નથી આવી, પ્રેમથી પૂછવા આવી છું. એટલે તમે મને પ્રેમથી જવાબ આપી દેજો કે આ તમે તમારા દેશને દેશવટો હું કામ આપ્યો છે? મન થયું, મને શોખ થયો, મને બહુ મજા આવે છે આ હંધુય કરવામાં. સાંભળી લીધું, જવાબ મળી ગયો. હવે જો જવાબ મળી ગયો હોય તો તમે તમારું કામ કરો, થેલા ભરો એટલે વાત થાય પૂરી. થેલા તો ભરી જ લીધા છે તમ તારે અમે. પણ મારે આ જવાબ શું તો છે કે દેશવટો આપવાનું કંઈક તો કારણ હશે ને. તમારા દેરે કંઈક તો ભૂલ કરી હશે ને ભાભી, કે તમે એને આવડી મોટી સજા આપો છો વગર વાકે.
બરાબર છે. તમારા દિયરે હું ભૂલ કરી હું નહીં. અરે મારા દિયરને મેં વસન આપ્યું ને તો એને મને પૂછ્યું નથી તો પછી મારે તને જવાબ હું કામ દેવો? એ મારા અને મારા દિયર વચ્ચેની વાત છે. તું તારું કર ને, તને તારો ધણી જે હુકમ આપે એ તારે કરવાનું. આ ખોટી પડોસરમાં હું કામ પડસ? ખોટી પડોશણમાં મારે પડવું પણ નથી. જો તમે પ્રેમથી જવાબ આપી દો ને તો. અચ્છા, એટલે તું પ્રેમથી મને પૂછવા આવીશો કે ભાભી આ તમે મારા ધણીને દેશવટો હું કામ દીધો, એમ જ ને? ભાભી, હા ઘર ઉપર તમારે એકનો હક નથી, અમારો પણ બરાબરીનો હક છે. એટલે તમે આવી રીતે મારા ધણીને ઘર બારા કે ગામ બારા નો કાઢી મૂકો. હકની વાત તું કરસ? હા, આ જુમ્મા 4 દિવસ થયા નથી અને તું મને હકની વાત કરસ? મારે હું કરવું હું નહીં? હા, આ ઘર કોનું છે? આ ઘરમાં તારા ધણીનો કેટલો અધિકાર છે? એ હંધુય તારે મને સમજાવવાની કાંઈ જરૂર નથી. મને હંધી ખબર જ છે કે કોનો કયો અધિકાર છે. અને જો હા બર, હા રાજભાઈને મેં કીધું ને કે દેશવટો લઈ લેવાનો એટલે લઈ લેવાનો. એમને મને એકેય પ્રશ્ન નથી કર્યો. તો તારે મને સવાલ નહીં કરવાના. તું તારું કર, હું મારું કરું. મારા ધણીએ વચન આપ્યું છે ને ત્યાં જ હું લાચાર છું. બાકી તમને હું કે અને હામો રોકડો સવાદ પણ દેત કે દેશવટો કેમ અપાય ને ઘર બારા કાઢી પણ કેમ મુકાય. હેમ તું જવાબ દઈ. હા, તને ખબર નથી ખાલી હું આ ઘરની મુખ્યાણી નથી, આખા ગામની મુખ્યાણી છું. મારા વિરુદ્ધ બોલવાની તો કોઈ નીત્રેવડ નથી. તો પછી હા રાજભાઈ હું છે, તું હું છે? અને ઊંચા અવાજે મારી સામે વાત ન કરતી, નહીંતર એવું ન થાય આ દેશવટો લેતા પહેલાં તારું મોં વટો થઈ જાય. ભાભી, એ તમારી ભૂલ થાય છે હો. હું કઈ તમારો દેર નથી. તમારો દેર હતો ને એ હંધુય સહન કરશે, હું સહન નહીં કરું. અને મુખ્યાણી તમે ફક્ત ગામના જ છો, ઘરના નહીં. જેમ તમે આ ઘરની મોટી વહુ છો ને તો હું પણ આ ઘરની નાની વહુ છું. ઓહ એમ? હવે રાજભાઈને તો પૂછી લીધું, તારા ધણીને તો તે પૂછી લીધું ને કે ભાભીએ મને આ ગામમાંથી જવાનું કીધું છે. હા, એમને તો મારું વસન પાડી લીધું. અને કહેવાય છે ને કે લગ્ન પછી ધણીના પગલે પગલે ધણિયાણીએ ચાલવું પડે. હાસી વાત કે નહીં? તો હું ઘર છોડીને જવા માટે તૈયાર જ છું. મારે ફક્ત કારણ જાણવું છે. કારણ તો મેં મારા ધણીને નથી જણાવ્યું તો તું કિસ ખેતકી મૂલી? હા, એ તો હવે ભૂલાઈ જ ગયું નહીં કે તમારા ધણીનું તમારી પાસે ન હાલતું હોય તો બીજા કોઈનું તો હું હાલવાનું. એને જ બિચારીને બકરો બનાવીને રાખ્યો જ તમે, તો બીજા તો પછી સામાન્ય અને નોર્મલ માણા તમારા માટે છે. જે માણા પોતાના ધણીનું જ ન રાખી શકતું હોય એ માણા બીજાનું શું રાખવાનું છે? તંબુરો. ખબર પડી ગઈ છે ને તને? હે, હંધી ખબર પડી ગઈ છે ને? તો વાંધો નહીં ને. જો હું મારા ધણીનું નથી રાખતી, મારા ધણીની કોઈ ઓકાત નથી. એ હંધી વાતની તને જાણશે ને તો બહુ થઈ ગયું. આ જાણ રાખીને બેહી રહે ને, આ ખોટી હું કામ ઊંચાપત કરસ? શાંતિથી બેહી રહે. હા, અને છે ને જવાની તૈયારી કરો અને 5-15 દી ખવાય ને એટલું અનાજે ભરતા જાજો. ના ના, અમારા બાવડા આટલા પણ નબળા નથી કે અમે 5-15 દિનનું અનાજ લઈને જઈએ. ભગવાને મને ભાઈ આપ્યો છે અને અમે મારા ભાઈની ઘરે રહી લેવું. અને ક્યાંય જગ્યા નહીં મળે ને તમ ત્યારે તો અમે રોડ વચ્ચે પણ હોઈ લેવું. પણ અમે એટલા નબળા મનના માણા નથી કે તમારી અમારે મદદ લેવી પડે. જે મારા ઘર બાર કાઢી મૂકે અને એ જ મારા પાસે એમ કે 5-15 દિનનું અનાજ લઈ જાજો. આ તમારામાં દયા ભાવના જેવી વસ્તુ સારી નથી લાગતી? મારામાં દયા ભાવના કરુણા કાંઈ નથી. હા, તારે સંભળાવવાનું તે સંભળાવી લીધું, પણ જવાનું તો છે જ. તો જાવ, ચાલતી પકડો. હા, એ તો વયસ જાઉં તમ તારે, કારણ કે મારા ધણીએ વચન આપ્યું છે. એને પગલે પગલે તો હું હાલીશ જ. પણ એટલું યાદ રાખજો ભાભી કે શું જેથી હાસા મનથી અમારો નેહાપો લાગ છે ને તેથી તમે ક્યાંય ના રહેવો નહીં. નિહાપો જલપા, એ જલપા, જો પાણી ભરી આવ્યો તું, તારી રીતે ઓલા ટાંકામાં નાખી દેજે. એ સારું કર્યું, હાવ પાણી ખૂટી ગયું હતું. પણ હવે શું કરીએ, આ નર્મદાનું પાણી 2-3 દીએ માંડી એકવાર આવે છે એટલે વાડીએ છે ને કવામાંથી મોટર ચાલુ કરીને ભરી આવવું પડે છે. ગામડામાં છે ને આ જ તકલીફ રહે છે. મારે કેટલા કપડાં ધોવાના બાકી છે. હા, વાત તો સાચી છે, કામ તો થયા જ કરશે બધું. પણ હું કહું, આ વાડીએ ગયો ને અહીંયા જીગુબેનનો ફોન આવ્યો હતો. હા, બહુ ઉપાધિ કરતી હતી બિચારી. કઈ મજા નથી કે હું છે એને તબિયત ખરાબ છે? ના ના, એવું તો કાંઈ નથી, તબિયત તો હંધી હારી જ છે. તો પણ આ એના જેઠાણી છે ને રીસાબેન, હા, એ બે એના જેઠાણી છે ને રીચાબેન, એને
રાજને અને જિજ્ઞાબેનને ગામની બહાર કાઢી મૂક્યા છે. અરે બેન અત્યારે છે કે છે આ વેલું ન કહેવાય એને. હું ખબર હવે આટલું બધું તો હું બનાવ બની ગયો છે ઘરમાં, તેને ગામની બહાર કાઢી મૂક્યા, મને તો એ સમજ ન પડી. મેં પૂછ્યું ઘણું પણ કાંઈ કીધું જ નહીં. એ કે બસ અમને ગામની બહાર કાઢી મૂક્યા છે. એમ નહીં, હા તમે પણ એને ગમે એમ કરીને પૂછી તો લેવાય ને ફોનમાં. અરે પણ રોતી બંધ થાય તો પૂછું ને. મને કે ભાઈ તમે અહીંયા આવો કે અમને ગામની બહાર કાઢી મૂક્યા છે. હવે જો આ બીજી બળેતરા, વાડીના કામ, આ ઘરે પાણીની બળેતરા, અને હવે આ બેનની બળેતરા. ઘરની તો છે ને બધી થાયા રાખશે. અત્યારે તો આ બેનની ઉપાધિ થાય છે. હા પણ કોઈ દી બેને આપણને ફોનમાં કોઈ દિવસ કીધું નથી. અહીંયા આટો મારવા આવે ત્યારે કોઈ દી કીધું નથી કે અમારે ઘરમાં આ માલે છે. હા કોક દી કીધું હોત તો એમ થાય કે ના હા કંઈક થયું હોય છે, પણ અચાનક કેમ ખબર પડે એના ઘરમાં શું તકલીફ હોય? આ મોભાદાર ઘર છે, એના જેઠાણી મુખિયાણી, અરે એ બે વચ્ચે હું ખટરા ગાલતો હોય કેમ ખબર પડે? હવે આ કઈ વાતને લઈને ગામની બહાર કાઢી મૂક્યા? હવે એ તો ત્યાં જાય પછી ખબર પડશે ને. અહીંયા ઊભા આપણે વાત કરી તો કેમ ખબર પડે? જાય તો એ નહીં, અત્યારે જ જવું પડે. તો જવું તો પડશે જ ને, કારણ કે હવે તકલીફ કેટલી મોટી ઊભી થઈ છે. ગામની બહાર કાઢી મૂકે એ તે હગા દેરાણીને તો કેમનું હાલવાનું છે? કાંઈક છે ને મોટો ડખો થયો હોય ને તો જ ગામની બહાર કાઢી મૂકે, નકર કાંઈ ઘરના ને કાઢી મૂકે. હા રીચા ભાભીને એટલી ખબર ના પડે કે એના ભાઈ ભાભીને આપણે એકવાર તો ફોન કરીએ. હા સીધા કાઢી મૂકે. હા માણા જણાવે પહેલાં. વાત તો તારી સાચી ને છે. દીકરી છે ને કંઈ વેચી નથી નાખી હો, આપણે એને ત્યાં પૈણાવી છે. એમ સીધા કાઢી મૂકે એમ થોડુંક હાલે કંઈ વાંક વગર. વાંક જો તું સારી રીતે સમજશો. આ તાળી છે ને એક હાથે ન વાગે, આમાં કાંઈકનું કાંઈક તો હોય જ. તે એ ભાઈ મને ખબર છે એક હાથે તાળી ન પડે, પણ એકવાર એની જાણ કરવાની ફરજ આવે છે કે નથી આવતી? આપણે મરી નથી ગયા, આપણે જીવીએ છીએ. ભાઈ આપણે એની આગળ શું વગે? એ રહ્યા મુખિયાણી, એ આપણને થોડા કહે, આપણે એની આગળ આપણું શું છે? કાંઈ આપણે ગામની પ્રજા નથી હો, આપણે વેવાય વેલા થાય છે હામાં. ભાઈ ખબર જ છે વેવાય વેલા એમાં છે ને પૈસો આડો ન આવે, એમાં સંબંધ જોવાનો. પણ એને આડો આવતો હોય તો એને કઈ આપણને કહેવાની કાંઈ ફરજ ન પડે. એના ઘરમાં કંઈક તકલીફ થઈ હોય તો આપણને છે ને કહેવાની એની ફરજ નથી. હવે છે ને એ અત્યારે લપ નથી કરવી, અને છે ને આ ફટાફટ છે ને આપણે 2-3 ટાંકો ખાલી કરી નાખીએ ને અને ફટાફટ જાય. હા જવું જ પડશે ને, કારણ કે બેનને તકલીફ થઈ છે તો આ તકલીફમાં સાથ તો આપવો જ પડશે ને. હાલ હું છે ને નળી લેતો આવું. આ નળી તો તે મૂકી દીધી, હું અહીંયા ભૂલી ગયો છું. હવે હાલ હું ફિટ કરી દઉં છું. ઘરે કોઈ દેખાતું નથી. નરેશભાઈ, હા રીચાબેન, કોણ આવ્યું છે? રામ રામ બેન. રામ રામ. બોલો ભાઈ. આજે અચાનક અમારા ઘરે પધરામણી કેવી રીતે? અચાનક તો કાંઈ નથી આવ્યો, એક કારણ જાણવા આવ્યો છે. કારણ? આ હંધાઈને કારણ જાણવાનો બહુ શોખ છે નહીં? કોઈને આ કારણ જાણવું છે, કોઈને પેલું કારણ જાણવું છે, પણ કારણ હું કામ જાણવું છે ને એ આજ લગન ખબર ન પડી. બોલો, આવ્યા છો, ચા પાણી કરશો કે જમીને જાઓ? પહેલા તો ઈ જણાવી દો. જમવું નથી ને નથી ચા પાણી પીવા. એમ તમે મને ખાલી એટલું જણાવી દો કે તમે મારા બેન અને બનેવીને ગામની બહાર હું કામ કાઢી મૂકો? પાછી એકની એક વાત. આપણે ભૂલ કરીએ ને તો એકની એક જ વાત થાય. બધા લોકો એક જ સવાલ કરશે તમને. ભૂલ? અને મેં કરી? ના મહેન્દ્રભાઈ, આ તમારી ભૂલ થાય છે કે મેં ભૂલ કરી? મેં કોઈ ભૂલ નથી કરી. અરે મેં તો પુણ્યનું કામ કર્યું છે. હા મારા દેર બિચારા મારા દીકરા જેવા છે. હા મને દુઃખ છે કે મેં એ લોકોને દેશવટો આપ્યો છે, આ ગામમાંથી કાઢ્યા છે. એ હંધી વાતનું દુઃખ છે, પણ હવે આ દુઃખ ક્યાં જતાવું મને કયો? જો તમને દુઃખ હોત ને એને ઘરની બહાર કાઢી મૂકવાનું અને ગામની બહાર કાઢી મૂકવાનું, તો તમે આવી રીતે તોછડાઈથી વાત ન કરતા હોત રીસાબેન. અને તમે છે ને મારા બેન જ છો, જેમ મારી જિજ્ઞાબેન એમ તમે. મહેન્દ્રભાઈ, હું તોસરાઈથી વાત નથી કરતી, પણ આ દેર ગયો છે ને ત્યારથી મારું મગજ કામ નથી કરતું. મને એમ થાય છે કે હું કરું ને હું ન કરું, કાંઈ સમજાતું નથી. એટલે છે ને મારાથી તોસરાઈ થઈ જાય છે. બાકી મારો એવો કોઈ ઈરાદો નથી. જે તમે વિચારો છો ને એવું તો કાંઈ નથી.
તો પછી શું કારણ હતું બેન આ તમારા દિયરને ને મારી બેનને ઘરની બહાર કાઢી મૂકવાનું? કાંઈક તો કારણ હોય ને. જુઓ, કારણ તો મેં મારા દેરને નથી જણાવ્યું, પણ કારણ મારાથી કહેવાય એમ નથી. નહીંતર આ ગામની અંદર મારા દેર ના ફજેતા થઈ જાય એમ છે, પ્રખ્યાત થઈ જાય, બદનામ થઈ જાય. અને એટલા માટે મેં નક્કી કર્યું છે કે આ કારણ હું કોઈને નહીં જણાવું, કોઈ કરતા કોઈને નહીં. જો બેન, હું તમને બેન જ કહું છું. આ જ્યારથી મારી બેન છે ને આ ઘરમાં સાસરે આવી છે ને, તો હું એમ જ માનું છું કે મારી આ ઘરમાં એક નહીં 2 બેન છે. એટલે તમારે છે ને મારી બેનની ભૂલ અને મારા બનેવીની ભૂલ જણાવી અને કારણ તો જણાવવું જ પડશે, તો જ હું અહીંથી જઈશ. એમ કેમ કારણ જણાવું? કીધું તો ખરું કે આ ભૂલના કારણ ગણાવવા બેહી તો આખો દી ટૂંકો પડશે. અને કાંઈક એવી ફરિયાદ હશે તો જ મેં મારા દેરને ગામની બહાર કાઢ્યા હશે ને. પછી તમે લોકો આ એકની એક વાત કરો એનો હું અર્થ મને કયો? બેન તમે જુઓ, આ કોઈ પણ ભાઈ હોય ને એની બેનને બનેવીને આમ રસ્તે રઝળતા છે ને જોઈ ન શકે, અને ક્યાં ગયા છે એનો તો કોઈ અતો પતો નથી. તો હું શું કહું છું, એક ભાઈ તરીકેની તમે તો ફરજ નિભાવો. આ તમારી બેન અને બનેવીને ગોતીને લઈ આવો અને એ લોકોને કહો કે બસ હવે તમે લોકો ચિંતા ન કરો, અમે બેઠા છીએ. હા, તમે ધ્યાન રાખો. એક ભાઈ તરીકેની હંધી ફરજ તમે નિભાવો ને. તો નિભાવશું જ ને બેન, એ ફરજ તો હું નિભાવીશ જ. એ લોકોને ગોતવા તો પડશે જ ને મારે, કારણ કે તમે તો કાંઈ ધ્યાન નથી દેતા. તમે તો બસ તમારી ફરજ નિભાવી દીધી, કાંઈ ભૂલ વગર, કાંઈ વાંક ગુના વગર બંનેને ગામની બહાર કાઢી મૂક્યા. એટલે આ ભાઈને તો એની ફરજ નિભાવી જ પડશે ને. એમ ભાઈને ફરજ નિભાવવી પડશે? અરે ભાભી તરીકેની મેં હંધી ફરજ નિભાવી છે ને તમારી બેનની જેઠાણી તરીકેની હંધી ફરજ નિભાવી છે. પણ મને લાગે છે કે તમે લોકો હંધાઈ છે ને અતાણે મને ગુનેગાર સમજો છો. હું ગુનેગાર નથી. આ તમારી બેનને અને બનેવીને કાઢવા પડે એવી પરિસ્થિતિમાં હું મુકાઈ ગઈ હતી. અને આ કારણ જાણવાની કોશિશ ન કરો, નહીંતર તમને તકલીફ થાય. એના કરતાં 100 વાતની એક વાત, અત્યારે જે પાણીએ મગ સડી રહ્યા છે એ સડવા દો. આ ખોટી ઉપાધિ ન કરો, નહીતર કાલે ઉઠીને એવું ન થાય કે જે ન થવાનું હતું ને એ થઈ જાય. સમજ્યા? તમારા પાણીએ હું મગ ચડવા દઈશ, પણ આ તમારા ગામમાંથી એક વ્યક્તિને બોલાવીને પૂછી જુઓ, અને જો એ વ્યક્તિ કહે કે આ તમારા બનેવીની ભૂલ હતી તો હું હંધુય કબૂલ કરવા તૈયાર છું. અરે તમારે હાથે કરીને મારા દેરને બદનામ કરવો છે? ક્યારની પ્રેમથી વાત કરું છું. તમને ભાઈની ફરજ હોય તો બેનને આંસુઓ ને ગોતી લ્યો. આ પૂછવા આવ્યા નતક જણાવું કારણ મારે બહુ થયું. હવે આજ પછી આવતા નહીં આ બાબતે. આ ગામની મુખ્યાણી છું એટલે હું મારે હંધુય સહન કરવાનું? બહુ થયું. ક્યારને બોલે જાવ છો. ઊંચા અવાજે બોલવાથી છે ને આપણે જે ગુનો કર્યો હોય ને એ છુપાઈ નથી જતો બેન. હાસુ હોય ને એ હાસુ જ રહે. એમ ગુનો નથી છુપાતો ને તો ભલે ના છુપાતો, મારે મારા ગુના નથી છુપાવો. તમે તમારું કામ કરો, જાઓ. કાંઈ વાંધો નહીં, આ કારણ છે ને હું જાણીને જ રહે. તે જાણજો હા, જાઓ. હવે તો હાલીને થાકી ગયા. આમ કેટલા દી હાલવું? જો તું થોડીક શાંતિ રાખીને હંધું ઠીક થઈ જાય. હા, સારી જગ્યા મળે ને ત્યાં આપણે રોકાઈ જવું. હાસુ કહો ને તો હવે પાણીની તરહ લઈ ગઈ છે મને તો. એક કામ કર, આ થોડીક આગળ જાય ને તો ત્યાં પાણી મળી જાય. ત્યાં પાણી પી લે, કોઈનું ખેતર બેતર કે ઘર મળે ને તો. પણ તું આમ ઢીલી ન પડે. એક તો ઉપરથી વરસાદ કે હેઠાઈ નથી બે હપ્તા જ્યાં છો અહીંયા ભીનું. એક તો કપડાં આપણી પાસે આટલા નથી જેટલા જોઈએ એટલા પૂરતા. હું જાણું છું હંધી વાત. હું શું કહું તમને કે અમે હાર પહેર્યો ને એ વેચી નાખ્યા. હાર એક પડ્યો છે. હા, ભલે મારા ભાઈએ મને આપ્યો હોય કરિયાવરમાં. ના એવું કાંઈ નથી કરવું. જો હજી થોડા ઘણા રૂપિયા છે આપણી પાસે, પૂરું થાય ને ત્યાં તો ભગવાન જેવો ધણી નહીં થઈ જાય તો હું કામ ઉપાધિ કરશું? તું આમ ઢીલી. હમણાં ભાટકતા કેટલો વખત રહેવું, હું તમને એમ કહું છું. જો મારી વાત સાંભળ, તું થોડીક શાંતિ રાખ. આ ઈશ્વર છે ને હવ ન હોય. આ કોઈને આમ છે ને રખડવા નહીં દે. આપણને જ્યાં સારું ઠેકાણું મળી જાય. મને તો આ ભાભીને થાય છે કે ભાભીને હું મજા આવતી એ છે આવું કરવાનું. એને જરી શરમ નહીં આવતી હોય કે એના દેરને એને ગામ વટો આપી દીધો કે લ્યો હા ગામની બહાર નીકળી જાવ, તમારે જેમ ખાવું એમ ખાઈ લ્યો. હું પૂછવા ગઈ તો કેવા જવાબ દેતા હતા? હા, આવા ન હોય. થોડીક તો માણસાઈ હોય ને. જો આમાં મજબૂરી મારી છે કે ભાભીને મેં વસન આપી દીધું. તમે વસન આપ્યું, તમારા વસનની બીજાને તો હેરાન થવું ને. જો હું એને નથી પૂછી શકું એમ હું કામ આવું કર્યું? તું સમજતી કાં નથી? તને મારી ઉપર વિશ્વાસ છે ને? હું પણ છે ને વાત જાણ્યા વગર વસન ના દઈ દેવાય કોઈને. હા, ભાભી છે ને ભાભીએ સારું નથી કર્યું.
એને એમ છે કે હંધુ એના બાપનું છે, મુખ્ય છે તો મુખ્યની ગામના છે, ઘરના નથી. ઘરમાં પણ પોતાનું રાસ હલાવે, પોતાની ધોરાજી હલાવે. એ ઘર એને બાપની ઘરેથી કરિયાવરમાં લાવ્યા છે ઈ. હું જાણું છું, હંધી વાત જાણું છું, પણ હું એને સવાલ ન કરી શકું. કારણ કે હટાણ લગી ભાભીને મેં માં જ માન્યા છે, અને જ્યારે મા દીકરાને હુકમ કરે ને ત્યારે દીકરો કોઈ સવાલ નથી કરી શકતો. માં છે ને મનાતા હોય ને એને માં મને એવી સાડીઓને માં માનીને શું કામનું તમારે? અને જ્યારે માં ખોટી હોય ને તે દીકરો માને પ્રશ્ન કરી જ લે કે માં તે આવું શું કામ કર્યું એમ. જો કહેવાય ને વસન હાટું તો છે ને રજવાડાએ વીઆઈ ગયા છે, તો આપણે ભાભીને કેમ સવાલ કરવો? જો આપણા નસીબમાં આવું લખ્યું હોય છે તો આપણે ભોગવવાનું આવ્યું, એમ સમજ ને. જેમ ભાભીએ તમને કીધું ને એમ તમારી ભાભીને કહેવાતું હતું કે હાવ ભાભીના ગુલામ થઈને ના રહી જવાય. એ તો કોણ જાણે સાડી એના મનમાં સમજતી શું હોય છે. હા, તમારા વસનને ખાતાનું સૂપ રહી ગઈ હતી એની પાસે. બાકી અત્યારે મેં એને જડબાતોડ જવાબ આપી દીધો હોય. એને એમ છે કે એનામાં જોર છે, એની સત્તા હાલે, તો હું બતાવી શકું છું કે મારામાં એ જોર છે ને મારી સત્તા હું હલાવી શકું. મારે હાલવું હોય ને તો. હું જાણું છું કે તું બધાને જવાબ આપીએ કેમ છો, પણ જો અમુક જગ્યાએ છે ને સૂપ રહેવું જરૂરી હોય છે. હા, બધે બધું બોલીને એ સારું ન લાગે, કારણ કે કહેવાય ને કે આપણી વાણી જ આપણનું પતનને માર્ગે લઈ જાય છે. હવે ભાભીએ આપણને કીધું છે તો આપણે એના શબ્દનું પાલન કરવાનું, બીજી શું વાત છે? એના શબ્દોનું પાલન કરવાનું. પછી ભલે વાહે બીજા બધા હેરાન થઈ જાય, પણ એના શબ્દોનું પાલન કરવાનું નહીં. તમારો કહેવાનો મતલબ તો એવો જ છે ને કે ભાભી જેમ કહે એમ કરો. અરે આપણા જાણે વડીલ કે મને તમને જન્મ આપ્યો હોય એવી વાત કરસ. હું કહો વડીલ તો વડીલ ઈ છે, તો વડીલ હોય ને તો વડીલને બુદ્ધિ હોવી જોઈએ કે આપણે આપણા સંતાનના હેરાન ન કરાય. ભાભીએ કાંઈક તો વિચાર્યું જ હશે ને. વિચાર્યા વગર તો નહીં આવું કર્યું હોય ને. એના મનમાં જે હાલતું હોય, હા, સમય આવે ઘીના ઠામાં ઘી પડી જાય. તું થોડીક હિંમત રાખને, હંધું સારું થઈ જાય. તો સીધી મારા હાથમાં કારણ આવી છે ને કે ભાભી આવું હું કામ કરું તેથી જોઈ લ્યો. ભાભીનો વાંક આવી છે ને તો હું ગમે ત્યાં હોઈશ. દુનિયાના છેડે હોય ને તો ત્યાં જઈને ભાભીનો હું વારો પાડી આવી મેલવાન નથી. એને જેનો વાંક નીકળ્યો ને તો એવું કરવાની કાંઈ જરૂર નથી. તું હું કહું એમ કરીને તું ભાભીનું હું કામ ગણીને ગાંઠે બાંધે છો? હવે એને એવું હા, લાગે અત્યારે મારા જીવ બળે, મારા હૈયા બળે, મારા કાળજા બળે. ભાભીનું ગળીને ગાંઠે મારે બાંધવું તો પડે જ ને. આ કેટલા હેરાન થાય. મારી જિંદગીમાં હું કોટલી હાલી, મારી જિંદગીમાં હું કોઈ દી એટલી હાલી નથી જેટલી તમારી ભેગી 2 દી હાલું છું એટલી. હા, મારા ભાઈએ મને હથેળીમાં રાખી છે, કોઈ દી મને કામે નથી કરાવ્યું. અને અત્યારે આટલી દુઃખી થાવ તો હૈયા તો બળે ને, જીવ તો બળે જ ને. મેં ક્યારે તને દુઃખી થવા દીધી છે? પણ જો આ સમયની બલિહારી કહેવાય. સમય માણસનો કપરો હોય ને ત્યારે બધું સહન કરવું પડે. ઘણીવાર માણસ છે ને અમુક જગ્યાએથી દબાતો હોય છે, એટલે એને બધું સાંભળવું પડતું હોય છે. કોઈ આપણને સારું કે નરસું કે કોઈ આપણને કડવા વેણ કહી જાય, કોઈ આપણને બે ગાળવી દઈ જાય, એ બધું આપણે સાંભળતા હોય છે અને સાંભળવું જોઈએ. ભાભીને જ્યારે એની ભૂલ સમજાશે ને ત્યારે જોજે એ જ આપણને પાછા બોલાવી લે. યાદ રાખજે. આપણા મહેરાને ન થવું પડે, પણ તમે માનતા જ નથી મારા ભાઈની ઘરે જવા. હા, મારા ભાઈની ઘરે જવા તમે માની જાઓ ને તો એ સારું. આ હેરાન તો ન થાય. તમે જોવો છો ને છેલ્લા 2 કલાકથી હું તમને કહું છું કે મને પાણીની તરસ લાગી, મને પાણી પીવું. તો મને એક જ વસ્તુ કહો, જીરીક આગળ હાલો વાડી છે, જીરીક આગળ હાલો વાલી છે. ક્યારે મારો જીવ વયો જાય પછી તમે પાણી પાહો. અરે આવું હું કામ વચ્ચે બચ્ચું બોલે છે? બાકી તમે પાણી નથી પાવાના, મને ખબર છે. અરે હું તને પાણી નહીં પાવતો કોને પાણી પાય? કેવી વાત કરે છે? એક બાજુ કહે છે તમારી ઉપર મને ભરોસો છે ને એક બાજુ આવા વેણ બોલે છે. સો હું છે ને વખતનો માર્યો માણસ છું, મને તારા સાથની જરૂર છે, પણ તોય મારી યાર આવું કરી તો હું કઈ રીતે જીવી? હા, સાથ તો આપું છું ને. તમારી હારવાર નીકળી તો ગઈ ઘરેથી. હા, એમને ઉઘાડા. હા, એમને હાલીને કેટલા વખત તમારી રખડું છું. નથી ખાવાનું ઠેકાણ, નથી પાણીનું ઠેકાણ, નથી હુવાના ઠેકાણ, નથી રહેવાના ઠેકાણા. તો હેરાન થાય છીએ ને કોઈ ઠેકાણા વગર. બધું થઈ જાય, બધું થઈ જાય. હાલ થોડાક આઘેરે જઈ એક પાણીની વ્યવસ્થા કરું, તને પાણી પીવડો. ભાઈ મહેશભાઈ તમે રામ રામ. રામ 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 રામ. હાલો હાલો આપણે અંદર બેહવીએ. અંદર જ ગયો હતો પણ તમે હતા નહીં, ક્યાંક બહાર ગયા હતા. પછી રીસાબેનને મળ્યો. પણ હવે તો હું આવી ગયો છું ને. હાલો હાલો. હું અંદર આવું નરેશભાઈ? હે, આ તમે કેવી વાત કરો છો? આ જેવો બનાવ બન્યો છે તમારા ઘરમાં પછી તો મને પાણી પીવાનું મન નથી થતું. આ મારા ભાઈને કીધું સા પાણી પીને જાઓ, જમીન જાઓ, પણ કયા મોઢે જમવું સા પાણી પીવું? હે, આ રીસાબેને આ મારા બનેવીને બેનને ઘરની બહાર કાઢી મૂક્યા. આ શું કારણ હતું? હે, એનો વાંક શું હતો? આ તમારે એને કંઈક પૂછવું તો પડે ને. આ મને કારણ જણાવો તો ખબર પડે કે મારા બેન બનેવીનો વાંક શું હતો. જેમાં જીજ્ઞાઓ છે ને એમ જેમ તમારા બેન છે ને
એમાં રાજ છે ને એ મારો હગ્ગો ભાઈ છે, મારો માનો ઝીણો ભાઈ છે, હગ્ગો ભાઈ છે. જો તમને તમારા બેનનું પેટમાં બળતું હોય તો મને મારા રાજનું પેટમાં નહીં બળ્યું હોય, મને એમ દુઃખ નહીં થતું હોય કે ઓહો આ રાજને એણે ઘરની બહાર કાઢી મૂક્યો, તે મને દુઃખ તો મને હોતે ઘણું થયું છે. પણ શું કરવું, હું હાથ ઉપર હાથ નાખીને બેઠો રહીશું. અત્યારે તો મારું મન જાણે છે હું કેટલું દુઃખ સહન કરું છું. આ જ્યારથી મારી બેન આ ઘરમાં હારે આવી છે ને ત્યારથી મેં આ ઘરમાં છે ને મારી એક બેન નથી માની. આ રીસા બેન નહીં, મારી હગી બેન જેમ જ માનું છું. મારી બે બેનું છે. આ તમે મારા બનેવીની જગ્યાએ છો તો પણ મને કારણ જાણવાનો અધિકાર તો છે ને કે આ મારા બેનનો બનેવીનો વાંક હું હતો કે આ રીસા બેન એના ગામની બહાર કાઢી મૂક્યા. હવે મારે એને ગોતવા ક્યાં લ્યો એ તો ખબર નથી કે ક્યાં વૈયા ગયા છે. અરે પણ એ કાંઈક કે તો મને ખબર પડે ને. એ કાંઈક એમ કે નહીં આ વાક હતો તો આપણને મનને હોતે શાંતિ થાય કે નહીં આ ભૂલ હતી એટલે એણે આ સજા આપી. તો પણ એ વાક જ નથી કરતી, મને વાક કહેતી જ નથી. અને બોલો રાજ હોતે ને એવો જે એ કે મેં વચન આપ્યું છે એમ કહેતે બેને કંઈક વાત થઈ હશે. એ પહેલાં વચન લઈ લીધું, સમજ્યા? મારા ઘરના પહેલાં રાજ ભાઈ વચન લઈ લીધું કે હું તમને જે કહું એ તમારે માનવું પડશે. અને મારા ભાઈ વચન આપી દીધું એટલે એણે વચન આપી દીધું ને એટલે એ બંધાઈ ગયું. એટલે હવે આ બધું વચન ને એ નિભાવવું ને એ બધું સતયુગમાં હતું. અત્યારે એ બધું ન જોવાનું હોય છતાંય મારો રાજની મને ખબર છે, સમજે? એકવાર એમ કહી દે કે હું આમ નહીં કરું એટલે પછી માથું કાપી જાય, પણ એ બાકી એમ કરશે નહીં. પણ તમે જો રીચાબેન આ ગામના મુખી છે, એનો મતલબ એવો થોડો છે કે એની મનમાની કરે. આ એમ કે મારા ઘરની આબરૂ હું ઘરની બહાર કાઢવા નથી માંગતી કારણ જણાવીને. તો આ શું લાગે તમને? આ તમારા ગામમાં તમારી આબરૂ રહે? આ બધાય વાતું નહીં કરે કે એના દેરને અને દેરાણીને ઘરની બહાર કાઢી મૂક્યા? અને હું એમ કહું છું કે મુખી હોય તો ગામ માટે, તમારા માટે તો તમારા પત્ની છે ને, તો તમે એને સવાલ કરી શકો ને, કારણ તો જાણી શકો ને તમે. બધું અમે કર્યું, બધું એને મેં પૂછ્યું, કારણ જણાવવાની કેટલી મેં કોશિશ કરી, છતાંય એણે એમ જ કીધું કે હું કારણ નહીં જણાવું. એની કાંઈક ભૂલ હશે તો જ મેં આ સજા આપી છે ને. તમને હું તમારી પત્ની ઉપર વિશ્વાસ નથી. મેં ત્યાં લગી કીધું મેં નથી વિશ્વાસ, લે જરી કે વિશ્વાસ નથી. તો એ કે તો તમારી વાક છે, તમે વારે વારે પસ્તાઈ જાઓ, તમે વારે વારે આવી ભૂલું કરો છો. પહેલાં એમ કહેતા મને તારી પર વિશ્વાસ છે અને હવે એમ કહો છો કે મને તારી પર વિશ્વાસ નથી. તો એ તમારો પ્રશ્ન છે. બાકી મેં જે સજા આપી છે ને એ યોગ્ય રીતે આપી છે. જો મને એમાં એણે ચોખ્ખું કહી દીધું. અરે માણસ છે ને, સરકારે એવું છે કે સરકારે તે સજા ક્યારે આપે કે માણસે કોઈ ગુનો કર્યો હોય અને એ તો ફોજદારી કેસ છો, કોર્ટના ધક્કા ખાવને ત્યાં ગુનો કબૂલ થાય ને તો સજા મળે. સબૂત હોવું જોઈએ. સબૂત હોય ને તો સજા આપીએ કે સરકાર. નકર સરકાર તો એટલે સૌથી મોટી સરકાર એ રાજા જ કહેવાય ને. જો એની સામે કોઈનું ન હાલે છતાં એમણે સજા ન આપી. લ્યો એ સબૂત હોતે ને ગોતે, સબૂત જોવે, એમ લાગે નહીં આ હાસું છે તો સજા આપે. તો આ તો કઈ સબૂત એ નથી આપતી ને એમણે સજા આપી દીધી. લ્યો હા, તમે એ જ વિચાર કરો. આ કોઈ વાંક ગુના વગર જો સજા આપો ને તો આપણા માણસની માણસાઈ ન કહેવાય. આ તમે જ વિચાર કરો. જો આ આપણે અમરનાથની યાત્રા કરવા લોકો જાય, ત્યાં બોમ્બ બ્લાસ્ટ થયો અને 27-28 લોકો આપણા ભારતના મરી ગયા. પછી જ પાકિસ્તાનને સજા મળી ને. અત્યારે ભારત પાકિસ્તાનની મને કાંઈ ખબર નથી, મને મારા ઘરની ખબર છે, સમજ્યા? મારા ઘરમાં જે આ રંધાઈ ગયું છે ને, આ જે ભડકો થયો છે ને, એમાં હું દુઃખી થયો છું અત્યારે. તો હું તો એમ કહું છું કે રાજને છે ને આની સામે બાંધવું જોવે. આ તો રાજ એવો રહ્યો, મને તો એમ લાગે આની કરતા એને મેં જરીક આમ ઝઘડા કરતો બતાવ્યો જ ને, હાવ હાલી મોવાલી જેવો બનાવ્યો જ ને તો સારું હતું. સંસ્કાર જ આપ્યા, નકરા સંસ્કાર જ આપ્યા. મોટા સામે બોલવાનું નહીં, ભાભી કે એમ કરવાનું, ઘરના સભ્યોનું માન રાખવાનું, જે આપણે કેવી ને એ કરવાનું, એવા બધા સંસ્કાર આપ્યા ને તે અત્યારે મને જ પસ્તાવો થાય છે કે આવા સંસ્કાર ન આપ્યો હોત ને, જરીક એને ખરાબ સંસ્કાર હોત ને દેવાની જરૂર હતી. અને હું તો કહું છોકરાને ખરાબ સંસ્કાર હોત ને દેવાય તો એ કંઈક મોઢું ખોલી શકે, નહીંતર રેહાવ મીંદડી જેવો, સમજ્યા? ઢીલો પૂછો રેહાવ. આ સજા તો જો મારો બેન અને બનેવી ભોગવે છે. તમારા ઘરમાં જે કાંઈ રંધાતું હોય ને એ તમારે ખાવાનું, તમારે ભોગવવાનું. પણ સજા તો મારા બેન બનેવીને ભોગવવાની ને મારે ગોતીને ભોગવવાની. બીજું શું કરવું? મેં તો રામ રામ, મારે હવે કાંઈ બીજું સાંભળવું નથી. કારણ તમારી પાસે છે. અરે પણ મારી વાત સાંભળો, મેં એને ઘણી કોશિશ કરી ગોતવાની પણ એ મને મળ્યા નથી. જો તમે કંઈક ગોતવાની કોશિશ કરો અને જો મળી જાય ને તો તમે કામ કરો, તમારી ઘરે તો લઈ જાઓ. એટલે મને તો જરીક સાંત્વના મળે એમ. આ તો એટલે જાણવા જ આવ્યો છો કે તમે ક્યાં મોકલ્યા છે, તો કે મને ખબર નથી. હવે આ વસ્તુ નો જાણકારી આપે તો પછી મારે તો ગોતવાના જ રહ્યા ને હવે એને. સારું હાલો, જે છું રામ રામ. રામ રામ.
બેન મારી બેન હા તું ક્યાં વગડામાં રખડશો બે દિવસથી તને ગોતું છું આમ વગડામાં રખડવાની તારે શું જરૂર છે હું તારી ઘરે ગયો હતો રીસાબેનને હંધુય પૂછ્યું પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી કોઈ કારણ જણાવતા નથી તારા જેઠ કાંઈ કારણ જણાવતા આ બે દીથી હું તને ક્યાં ગોતું છું તને ખબર છે આ તારો ભાઈ જીવે છે હજી મરી નથી ગયો સીધું ઘરે વયું હોય ને મેં કીધું તમારા બંનેવીને કેટલી વખત કીધું પણ માનવા તૈયાર જ નથી થતા કે નહીં ત્યાં આપણે નથી જવું ત્યાં ખરાબ લાગે જાય તો એક નહીં જુઓ મહેન્દ્રભાઈ અમે તમારા ઘરે આવીને એ સારું ન લાગે અમારું તો છે ને આ ભગવાન જેવો ધણી મારું થાળે પડી જાય પણ તમે ઉપાધિ ન કરતા બધું ઠીક થઈ જાય હું સારું ન લાગે હે બને આ એક ભાઈ આ તમારો હાળો છે ને ઘર લઈને બેઠો છે કે રખડતો નથી વગડામાં આ ઘર લઈને બેઠો છું સીધું ઘરે વયો હોય અરે બેન તકલીફમાં હોય તો કયો ભાઈ જોઈ શકે હે અમારે છે ને અમારે ત્યાં આવવાની જરૂર નથી હવે હું કંઈક મારી રીતે અમારી વ્યવસ્થા કરી લઈ તમે તમારે આ વાતની ઉપાધિ ન કરો બનેવીલાલ તમે ખરા છો બસ આ તમારા ભાભીને એક સવાલ તો કરાય ને આ કયા કારણે તમને ગામની બહાર કાઢી મૂક્યા એ બેન તું તો આમ બહુ બોલશો તો એક સવાલ તો કરી હેક ને તું હંધુય પૂછ્યું ભાઈ પણ જવાબ દેવા તૈયાર જ નથી બસ ખાલી એટલું જ કહે છે કે તમે આ ગામ છોડીને જતા રહ્યો કારણ એ કોઈને નથી કહેતા કેટલું બોલી હું તો કારણ હાટુંથી પણ બનેવીલાલ માન્યું કે તમે તમારા છે ને ભાઈ ભાભીનો પડ્યો બોલ ઝીલો છો પણ અમુક સમયે જ્યારે આપણી યારે અન્યાય થતો હોય ને તો બે શબ્દ બોલવાય પડે જાણું છું મહેન્દ્રભાઈ કે ભાઈ ભાભી સામે બે શબ્દ બોલવા પડે પણ ક્યારેક આપણે વસનના તાકને એવા બંધાઈ જાય છે ને કે આપણા વડીલો સામે આપણે કાંઈ બોલી નથી આ બધું છે ને બનેવીલાલ સતયુગમાં હતું વસન નિભાવવા રામ ભગવાન હતા એણે મા બાપ સામું સવાલ નહોતો કર્યો પણ તમે તો કળિયુગમાં જીવો છો આ કળિયુગમાં છે ને હું વસન અને હું બોલ એક સવાલ તો કરાય ને આપણી હારે અન્યાય થતો હોય ને ત્યારે બોલવાનો પૂરો અધિકાર છે આપણે માણસ છે જો મારી વાત સાંભળો સતયુગ હોય કે કળિયુગ હોય મા બાપની તુલના તો હંમેશા ભગવાન હારે જ થાય છે બધા યુગો વયા જાય ને તો મા બાપ ક્યારે સંતાનો એની સામે નહીં બોલી શકે મા બાપની તુલના ભગવાન હારે થાય હેમઝું પણ જ્યારે એ ભગવાન આપણને પોતાના સમજે ને જ્યારે એ ભગવાન આપણને કાકરાની જેમ કાઢી નાખે ને ત્યારે પછી આપણે જોવાનું ના હોય ત્યારે આપણે સામો જવાબ લેવો પડે ને દેવો પડે છે આ શું કહે છે મારી બેન આ જ્યારે મા બાપ છે ને પોતાની ફરજ ભૂલી જાય ને ત્યારે દીકરાને પણ પોતાની ફરજ નિભાવવી જ પડે છે આ કોઈ વાંક ન હોય કોઈ ગુનો ન હોય ને તો કાંઈ વાંક ગુનો ન હોય ને તમે જો ન બોલો ને તો આપણાથી મૂર્ખ માણસ આ દુનિયામાં કોઈ ન કહેવાય જ્યાં સુધી મને સારું ન થાય ને ત્યાં સુધી તો મારા ભાઈની ઘરે રહી શકીએ આપણે કસ્તમતરે આપણે આપણો કંઈક રસ્તો કરી લઉં કે વૈયા સાહુ હા બનેવીલાલ મારી બેન એકદમ હાસું કહે છે મારી ઘરે વૈયાઓ આમ ક્યાં વગડામાં ભટકતા રહો ના મહેન્દ્રભાઈ ત્યાં આવવાની વાત ન કરતા ત્યાં આવીને મારે મારું સામાન નથી ગુમાવ્યું હા જો બેન તમે બે મારા ઘરે ન આવો ને તો તું તારા ભાઈનું મરેલું મોઢું જોહે હાલો મારી ઘરે સવાલ છે હાલો ને બેદી હંધુય સારું થઈ જાય હાલ બેન આસકો છે ને એને ક્યારેય ટાઈમે આવવાનું સમજ નથી પડતું સમયસર કોઈ જગ્યાએ હોય જ નહીં મને એમ લાગે છે કે એક દિવસે ને મારો ભાઈ મને મારી નાવડી ડૂબાડીને રહે ક્યાં રહી ગયો હારો અસકો આ શું કરસ મેં કીધું બેનને છેલ્લી વાર મળતો આવું અને પછી અહીં ક્યાંક લટકી જાઉં કેવી વાત કરે છે મૂકને આ હંધુઈ હું મૂકું મારી જિંદગી તો હવે આવ ઝેર થઈ ગઈ છે કેમ શું થયું તો તારી જિંદગી શેર થઈ ગઈ આ તારી જિંદગી હારી કરવા માટું આ તારી બેન કેટલાય પેતરા ગળી રહી છે અને તું પાછો એવી વાત કરે છે કે જાણે તારી બેન તારી જિંદગી ખરાબ કરી રહી છે હું થયું છે હું તારી જિંદગીમાં ઈ કે ને જો આ દુનિયામાં તારી સિવાય મારું કોઈ છે નહીં હા તે મારા
મારા જીવનમાં તારા સિવાય મારું કોણ છે? જે છે એ તું જ તો છે. હા મારા પટાલ ને બધાય છે તો ખરા, આખું ઘર છે. એટલું હોય ને તો હું 10 જિંદગી જીવી લઉં. આવડું મોટું ઘર હોય ને તો. હા બરાબર છે. હું શું કહું બેન, હા હું થોડાક દી પહેલા આવ્યો તઈ કીધું થોડાક દી, એની પહેલા આવ્યો તઈ કીધું કે મહિનાથી પછી. હવે કેટલીક વાટ જોવરાવાની છે. આ ઘરમાં મારી જગ્યા થાહે કે નહીં? આ ઘરમાંય થાય, દિલમાંય થાય, હંધી જગ્યાએ તારી જગ્યા થાય. પણ મારી વાત સાંભળ, હા. આ મારે આખો આમ છે ને યોજના ઘડવાની હતી. કપામાં નાખવાની દવા છે મોનોકોટો, હા છે ને, એનું શું છે? મને દેજે. હું 3 ઢાંકણા જ લગભગ ઉડી જ જાય. પછી અહીંયા સમાધિ ગાળીને મને હળગાવતી નહીં. સમાધિ આપી દેજે અહીંયા. એમ હા હું કંટાળી ગયો છું. મારી કેટલી ઈચ્છા છે કે મારી બેન હારે હું રહું, મને પણ મને નથી લાગતું કે આ જન્મમાં પૂરી થાય. મને ખબર છે. અને આ ટ્રેક્ટર વાળું કોણ મંડાણું? કાંઈ આજુબાજુ આવાજ છે? ધીરે બોલ ને, હગો તારો કોઈ ખાંભરી જાહે તો મગજમારી થાય. આ ગામ છે, ગામમાં તો હંધાય હોય જ ને. એ જો ને પેલો બળદિયો હા હેરાન કરે બળદ છે. આવો છે તો ઘરમાં તમારે બીજા કેવા બધા વ્યક્તિ છે? એ હંધાય એવા જ છે. હું શું કહું છું એ બધું છોડ. પણ મારે તને એમ કહેવું છે કે આ હંધી વાતમાં મને સમજાણું નહીં. તું કરવા શું માંગસ? હા તું કરવા શું માંગસ? તારે આ ઘરમાં આવું છે ને તો તારી બેને હંધી યોજના ઘડી અને રાજને બહાર કઢાયો. પાછું બોલ તો. હંધી યોજના ઘડી ને રાજને બહાર કઢાયો. મારા પાસે ને આ સમાચાર સાંભળે નવી ઉર્જા પેદા થઈ છે. તે થાહે નવી ઉર્જા નહીં, હંધુય પેદા થાય. વિચારે નવા નવા આવે છે કે આપણી જિંદગી છે ને અમૂલ્ય છે, એટલે છે ને કોઈ દી આત્મહત્યાનો છે ને વિચારે ન કરાય. ના ના, આત્મહત્યાનો વિચાર હું કામ કરવો છે તારે? જિંદગી અમૂલ્ય છે. પણ હા ભર આ યોજના ઘડીને રાજને કઢાયો છે ને એનું કારણ મેં કોઈને કાંઈ કીધું નથી. મેં હંધાઈને કહી દીધું છે કે કારણ અકબંધ છે, મેં નિર્ણય લીધો છે, એને દેશ વટો આપી દીધો છે. ઓહ, તો અહીંયા ઘરે કોઈ દી પગ જ નહીં મૂકી શકે. ના હવે એ પગ નહીં મૂકી શકે અને તારો પગ આ ઘરમાં આવશે. પણ હા ભર તારા બનેવીને એમ લાગવું જોઈએ કે તું એમનો નાનો ભાઈ જ છો. બનેવીને હાસવીને રાખજે એટલે હંધુય બધું બરાબર જ છે. સમજી ગયો? કારણ કે છે ને કા રડસ બેન, હા તને મારી ઉપર વિશ્વાસ નથી? બસ હું આવી રીતે જ મારે બનેવી હારે છે ને નાટક કરે. તારે એ ચાલ કઈ ઉપાધિ નથી કરવાની. આમ તો મને ખબર છે મારો ભાઈ છે ને બહુ મોટો કલાકાર છે. ઈ એવી કલાકારી કરશે ને કે તારા બનેવી હું આ હંધુય ગામ છે ને તારા આટામાં આવી જાય. કારણ કે આપણું આખું ખાનદાન એવું છે. અને બેન હું કહું હા. તારે હવે છે ને મૂંઝાવણ નથી. આ રાજ, એને રાજ નો કહેવાય. આ રાજ્યને છે ને રાજ્યની વાતો હું મારા બનેવીને એવી કરાય ને કે એનું પછી સાંભળશે ને નામ તો એને છે ને આમ ક્રોધ ચડી જાય. એને કોઈથી ક્રોધ નથી ચડતો ને, પણ હું છે ને એને એવી વાતો કરાય. ઉધરા થઈ ગઈ? ઉતરો થઈ ગઈ તો છે. બહુ હારું હારું કાધું લાગે છે. ભજીયા ભજીયા જ ખાતા હતા. બસ. પણ હું શું કહું છું હા. એ બધું છોડ ને, આ ભજીયાવાળી વાત છોડ. મારે તને એમ કહેવું છે કે આ હંધી વાતમાં છે ને મને એમ લાગે છે કે આ રાજ્યો જે છે ને હા એ આમ તો બહુ ચાલાક છે. તારા બનેવીના કાન સુધી એ વાત ન પહોંચવી જોઈએ કે મેં રાજ્યાને યોજના ઘડીને આ ગામની બહાર કઢાયો છે, કે મેં કાવતરા કર્યા છે, કે એના ભાઈનો કોઈ વાંક ગુનો નથી. તો પણ આપણી બેને ઘરની બહાર ન કાઢી મૂકે. અને એ અત્યારે ક્યાં છે કઈ ખબર છે? ક્યાં છે કોને ખબર? એ રખડતો હશે અને અને ઓલો મીંદડો કદાચ ગોતતો હશે, મહિન્દ્રો. હાલો તો મારે ઓલા હિચકવું છે. હજી હિચકો છે ને? હા છે હાલો બેન. આવી ગયા તમે એમ ને રાજભાઈ? વસન આપ્યું તું? વસન તો જવા દો, પણ સમય ખાધા હતા. હંધુય તોડી નાખ્યું. હા આ વસનમાંથી ફરે બીજો આ તમારો દેર નાય આમ તેમ ફલાણું ઠીકણું. હંધી મોટી મોટી વાતો કરી હતી. એ હંધી વાતો પર પાણી ફરી વળ્યું. હા તમે આવી ગયા વસન તોડીને, મારા સમ તોડીને. આવા તો મેં તમને નહોતા ધાર્યા. જુઓ ભાભી, હું તમારા હમ તોડી કે વસન તોડીને નથી આવ્યો. હા તો મારા મોટા ભાઈએ મને બોલાવ્યો ને એટલે અહીં આવ્યો છું. બોલો મોટા ભાઈ, તમારે શું કામ હતું કે મને અહીંયા બોલાવ્યો? તમે બોલાવે? હા હા એને મેં બોલાવ્યો છે. પણ હું કામ?
જ્યારે મેં નિર્ણય લઈ લીધો હતો, એમને દેશવટો આપી દીધો હતો, તો પછી તમારે એમને બોલાવવાની શું જરૂર હતી? એટલે મને એમ હતું કે તું એને જોઈ આયા અને આપણે વાતો કરીશું, હું તને સમજાવી તો તારું મન કંઈક બિગડે ને તો તું એને પાછો બોલાવી લે આ ઘરમાં, એટલે મેં એને બોલાવ્યા છે. હજી હું કહું છું કે મોડું નથી થઈ ગયું, આને તું પાછા બોલાવી લે. આ આપણા આ ઘરના સંતાન જ કહેવાય, એટલે આને આવી રીતે ઘરની બહાર ન કઢાય. હજી તને હું મોકો આપું છું, તું આ તારી ભૂલ સુધારી લે. ભૂલ કરી હોય તો ભૂલ માણસ સુધારે, જ્યારે ભૂલ જ નથી કરી તો ભૂલ સુધારવાની વાત જ ક્યાં આવે છે? અને તમને એમ લાગે છે કે મેં ભૂલ કરી છે, પણ મને તો જરાય નથી લાગતું કે મેં ભૂલ કરી છે. તને નથી લાગતું એમ ને? હા, નથી લાગતું તો નથી લાગતું. જે વસ્તુ રાજભાઈએ કરી છે એ હંધાઈને હું કહી નથી શકતી, એટલા માટે તો મેં એમને દેશવટો આપ્યો હતો. પણ તમને લોકોને મારા નિર્ણયમાં કંઈક ખોટ લાગી એટલે તમે રાજભાઈને પાછા બોલાવી લીધા. એટલે પાછા નથી બોલાવ્યા બેન. હા, મારા બેન ને એને બનાવીને આખી જિંદગી હું હાચવી શકું એમ છું. એનો મતલબ એમ નથી કે તમે જે કરો ને એ બરોબર છે. આ મારા બનાવીના મોટા ભાઈ છે ને એને લેવા આવ્યા હતા અને એને કીધું ને એટલે અહીંયા લઈને આવ્યો છું. હા ભાભી, બાકી અમને શોખ પણ નથી હવે આ ઘરમાં આવવાનો કે આ ઘરમાં રહેવાનો. હા, તો મોટા ભાઈ લેવા આવ્યા ને એટલા માટે અમે આવ્યા છીએ. બાકી સાચું કહું ને તો તમારું મોઢું જોવું મને જરાય પસંદ નથી હવે. અરે એને આવવા તૈયારી નહોતો, સમજી લેજે તું. ઈ આવવા તૈયારી નહોતો. ઈ કે મેં મારા ભાભીને વચન આપ્યું છે કે હું ઘરમાં નહીં આવું, એટલે મેં એને ખોટું મારે એને બોલવું પડ્યું. મેં કીધું પણ તારા તને જે તે જ એને વચન આપ્યું તારા ભાભીને, ઈ ભાભી જ તને ઘરમાં બોલાવે છે એટલે ઈ આવ્યા છે. શું રાજભાઈ, આ તમારી બાયડીને મારું મોઢું જોવું ગમતું નથી, મારા નિર્ણય ગમતા નથી, તો તમે આવ્યા શું કામ? તમારા મોટા ભાઈએ ભલે ને બોલાવ્યા, પણ તમારે અહીંયા આવું જ નહોતું જોઈતું. હા ભાઈ, મારે અહીંયા આવું નહોતું જોઈતું. અને તો મારા ભાઈએ કીધું ને કે તારી ભાભી તને બોલાવે છે એટલે હું આવ્યો. નકર તમને વચન આપ્યા પછી આ ઘરમાં પગ મૂકું એવો હું નઠારો નથી. બરાબર છે, નઠારા નથી, પણ હું વસન પાડું એવો ડાયોય નથી. આવું કેમ બોલો છો? હા, તમારે અમારી દીકરીને તમારે અમારી બેનને કાઢી મૂકવી હતી એ પહેલા અમને એક વખત જાણ તો કરાય ને. અમારી દીકરી છે, અમે વેચી નથી નાખી. બરાબર છે, તમારી દીકરીને તમે વેચી નથી નાખી, ભલે ને અમે દેશવટો આપ્યો. તમારામાં માણસાઈ હતી તો તમારે રાખી લેવાય ને, તમારે એ લોકોને સહારો દેવાય, તમારી શરણમાં રખાય. કા દીકરીને વેચી નથી દીધી તો દીકરીનું ધ્યાન રાખવું એ તમારી ફરજમાં નથી આવતું? ફરજ આવે છે, અમે જાણીએ છીએ. તમે એક પણ અમને જાણ કરી? જાણ નહીં કરે, ઈ જાણ નહીં કરે. ભલે ની ભૂખ્યા ને તરસ્યા વગડામાં ભટક્યા કરે. આ મારી ફરજ હતી ને બેન, એટલે જ હું મારા બેન બનાવીને ગોતવા ગયો હતો. આ 2 દિવસ સુધી ભૂખ્યા ને તરસ્યા મેં ગોત્યા છે એમને. હવે જો જો મારી વાત સાંભળો, હજી મોકો એક આપી દેવી છેલ્લો. હાલો ને. જોવો મોટા ભાઈ, છાજી વાતના ગાડા ભરાય. તમે અમને જે કામથી અહીંયા બોલાવ્યા હોય ને એ કહી દો એટલે અમે અહીંયાથી રજા લઈએ. અરે આ તમારી જેઠાણી માફી માંગવા તૈયાર છે, સમજ્યા? આ તમને તમે શું વાત કરો છો? હા. માફી? અરે એવા કામ જ ન કરાય કે માફી માંગવી પડે. આ પેલા છે ને બધો વિચાર કરાય. અરે મારે હું કામ માફી માંગવી પડે? અને મેં કઈ એવી ભૂલ કરી છે કે હું માફી માંગવાની? તો તારે માફી નથી માંગવી? અરે હું શું કામ પણ માફી માંગુ? મારું કારણ તો કઈક હોવું જોઈએ ને માફી માંગવાનું. આમ નામ માફી માંગી લઉં? તને છે ને હું એક થપ્પડ મારી દે હો. હવે સાનું મની રહેજે. તારા જેવી કપટી તો બાય મેં નથી જોઈ. તારા ભાઈને આ ઘરમાં રાખવો હતો એટલે તે આને સજા આપી કે આ બે મારો દેર અને દેરાણી ઘરની બહાર વહી જાય ને એટલે તરત જ મારો ભાઈ આ ઘરમાં આવે. તારો ભાઈ આવારા હશો, તું હાસુ માનશો એનું કે એને બોલાવું પછી હાસુ માની કે પહેલા માની? પણ આ તમે હું બોલો છો? હા, હું જે બોલું ને સાચું જ બોલું છું. આમાં એક અક્ષરે ખોટો નથી. બધી મેં તારી વાત સાંભળી. તું બહાર દેખાવમાં આવી અને ખાવ અંદર ખાવ કપાતર અને બહાર દેખાવમાં તો એ હારા મારી સજ્જન વ્યક્તિ હોય એમ થઈને ફરી શકું. વાહ ભાભી વાહ, હા બહુ મોટી ચાલ ચાલ્યો. ધન્ય છે તમને કે તમને આવડી મોટી રમતો રમતા આવડે છે. અરે આ તો મારો ભાઈ છે ને એક મરદ માણસ છે, સમજ્યા? તે એના ભાભીના વચન ખાતર એને દેશવટો ભોગવી લીધો. એ કે ભલે મને મારે ગમે એટલું સહન કરવું પડે, ભલે મારે દુઃખ સહન કરવું પડે, બાકી મેં મારા ભાભીને વચન આપ્યું હતું કે હું તમને એક પ્રશ્ન નહીં પૂછું. આવો દેર મળે નહીં, સમજ્યા?
જે પોતે હેરાન થાય છે ખાલી એક વચન ખાતર, એક ભાભીના વચન ખાતર, જે પેલા સતયુગમાં જેમ રામે કેમ એનું વચન નિભાવ્યું હતું એવી જ રીતે આ તારો દેર એનું વચન નિભાવવા માટે પોતે દર ભટકતો હતો, સહન કરતો હતો ટાઢ ને તડકો. અરે પણ હું કામ એવું કરું? મારા ભાઈ અશોકને લાવવા માટે કે આ હંધુઈ કરવા માટે હું કામ કરું? તમે કેવી વાત કરો છો? તો હજી તું સાચું નથી માનતી એમ ને? હવે અશોકને બોલાવું? આ બધું તું મિલકત માટે કરતી હતી, મિલકત માટે. તારે આ બધી મિલકત જોતી હતી કે મારો ભાઈ આયા રહે ને એટલે બધી મિલકત મારી બની જાય અને મારા ભાઈની હોતે જિંદગી છે ને સુખમાં જાય, દેરની ભલે ને દુઃખમાં જાય. દેર ક્યાં આપણો છે? ભાઈ તો આપણો છે ને, એટલે ભાઈને સાચવવાનો અને દેરને દુઃખ દેવાનું. વાહ, તારો ન્યાય એટલે ન્યાય હો. હાસુ કહો ને મોટા ભાઈ, તો દગાખોર આ માણસ છે. હા, માણસને ઘરની બહાર કાઢવાની જરૂર છે, ઘરમાં રાખવાની નહીં. જો જીજ્ઞાબેન, આપણે એને ઘરમાંથી બહાર નથી કાઢવા, એની તો મનમાની કરવાના જ છે. પણ અમને અમારી દીકરી અને જમાઈ અમને ભારે નહીં પડે. અમે છે ને એને અમારી હારે લઈ જશું. મિલકત માટે એને કીધું આ બધું છે ને, મિલકત માટે. મિલકત માટે. અરે મિલકત તારે જેટલી જોવે ને એટલી હું તને આપી દે તમ તારે. હવે તું સાચું બોલે છે કે પછી આયા અશોકને બોલાવું? અશોકને બોલાવું અને પછી પોલીસને હોતે બોલાવું? જો તમે કહો છો એ હંધુઈ સાચું છે. મેં મારા ભાઈ અશોકને અહીંયા લાવવા માટે આ હંધુઈ કર્યું હતું અને આ મિલકત એને મળે એના માટે આ હંધુઈ કાવતરું કર્યું હતું. રાજભાઈનો કોઈ વાંક જ નહોતો, પણ મને ખબર હતી કે રાજભાઈ મારી હંધી વાત માને છે, એટલે મેં પછી આ રમત રમી. ભાભી, હા તમે શું કર્યું? ભાભી, તમારે મને એક વાર તો કહેવાય ને કે તમારે મિલકત જોઈ છે. તમને તો ખબર છે ને કે હું તમારો દેર નહીં પણ દીકરો છું. જો તમારા એક વચન ખાતર હું આ દેશ આપણો પંથક છોડી શકતો હોય, હું આ મિલકત ન છોડી શકું? ભાભી, તમે તમારા દીકરાને ઓળખવામાં ભૂલ ખાઈ ગયા. ભાભી, તમારા એક વેણ ખાતર મારા કોળિયામાંથી પ્રાણ કાઢીને આપી દો અને તમે આ મિલકત હાટું થઈને તમારા દીકરાને તમારાથી દૂર કરી દીધો. રાજભાઈ, ભાભી, તમે બહુ ખોટું કર્યું, બહુ ખોટું કર્યું. હા, હવે તારા ભાભીની એક જ સજા છે. જેમ તને એના ઘરની બહાર કાઢ્યો છે ને એમ હવે મારે એના ઘરની બહાર કાઢવાની છે. ના ભાઈ, નહીં નહીં, મારા ભાભીને ક્યારે ભાભી માન્યા જ નથી. એને મારી માં જ ગણી છે અને મારી માં રસ્તે રજડે ને હું ક્યારેય સહન ન કરી શકું. રાજભાઈ, તમારા મોટા ભાઈ સાચું કહેશે. મેં બહુ ખોટું કર્યું છે. ભોળા માણસનું હૃદય જ્યારે દુખાવીએ ને તો કુદરતે માફ ન કરે. જાઉં છું આ ઘર છોડીને. નહીં ભાભી, તમને મારા હમશે. ઘર છોડીને તમે નહીં જાઓ. તમારે આ મિલકત જ જોઈ છે ને? ના ના રાજભાઈ, મને મિલકત નથી જોઈતી. આ મિલકતનો આંખ આગળ લાગેલો પાટો નીકળી ગયો છે. હવે તો મને મારો દીકરો જોઈએ છે.